વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે આજે હું તમારી સાથે ભજીયાની રેસીપી લઈને આવી છું. ચોમાસું હોય અને આપણા ઘરોમાં ભજીયા ના બને એવું તો બને જ નહીં. તો આજે હું તમારી સાથે ચોમાસામાં મળતા શાકભાજી કે જે ગલકા છે એના ભજીયા હું બનાવવાની છું. અને ચોમાસામાં કહેવાય છે કે વેલાવાળા શાકભાજી ખાવા જ જોઈએ. તો આજે હું તમારી સાથે ગલકાના ભજીયાની રીત લઈને આવી છું. તો સૌથી પહેલાં આપણે ભજીયા માટે ખીરું તૈયાર કરી દઈશું. તો મેં 1.5 કપ ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે. એમાં મેં 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો મેં અજમો ઉમેર્યો છે અને ચપટી હિંગ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું પણ મેં ઉમેરી દીધું છે. બધું એક વખત મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી લઈ અને ખીરું તૈયાર કરી દઈશું. તમે આ રીતે ખીરું બનાવશો તો તમારા ભજીયામાં તેલ પણ જરાય નહીં ભરાય. તો ખીરું પરફેક્ટ હોય તો તમારા ભજીયા એકદમ સરસ બનશે. હવે થોડું થોડું પાણી લઈને જ ખીરું તૈયાર કરીશું અને એક પણ ગાંઠો ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને ભજીયા કે ગોટા કંઈ પણ બનાવતા હોઈએ તો ચણાનો લોટ અથવા તો બેસન તમે જે વાપરતા હો એને ચાળીને પછી જ ઉપયોગમાં લેવું. હવે આ રીતે મેં થોડું થોડું પાણી લઈ લીધું છે. અને ખીરું જો તમે પતલું રાખશો તો ભજીયામાં તેલ ખૂબ જ પીવાશે અને ઘટ્ટ રાખશો તો ભજીયા ખાતા હો તો લોટ લોટ લાગશે. તો આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. તો આ રીતનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે